એક તરફ રાજકોટમાં રખડતા શ્વાનની ગણતરીનો આદેશ આપવામાં આવ્યો છે, તેની ગણતરી શરૂ થવાની છે અને બીજી તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રખડતા શ્વાનનો ત્રાસ યથાવત છે। સિવિલ હોસ્પિટલમાં સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું। ગણતરી પહેલા સંદેશ ન્યૂઝના કેમેરામાં રખડતા શ્વાન કેદ થયા। એક કે બે નહીં, ચાર શ્વાન સિવિલમાં આટાફેરા મારી રહ્યા છે। સિવિલના વોર્ડ અને મેડિકલ કોલેજના પ્રાંગણમાં જ શ્વાન જોવા મળ્યા। સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગના પ્રાંગણમાં શ્વાન જોવા મળ્યા કે જે ધોળા દિવસે પણ જે દર્દીઓ છે એમના પરિવારજનો છે તેમની પાછળ દોડતા હોય છે। કૂતરાને ત્રાસ તો છે જ ને, કૂતરાને આખા રાજકોટમાં છે ઘણા બધાને કરોડે ઇન્જેક્શન પણ લેવા પડે। અમારા છોકરા ખુદ બી અમારે એમ તો બેકને કઈડા હતા એટલે ઇન્જેક્શન મારી આવ્યા હતા એને, એટલે પછી એમ કૂતરાસનો ત્રાસ તો હે નથી એમ નહીં। કૂતરાસને તમે જો નીકળવામાં જાય ને એટલે પાછળથી ને જવા માંડી છે। હા, વાહનની પાછળ એમાંય પડી જાય છે, વાહનમાં પડી જાય છે। પૂરેપૂરો ત્રાસ છે, ડર લાગે છે। સાંજે પેશન્ટ આવીને માણસો આવ્યા હોય, દર્દી સાથે બે વ્યક્તિ તે સૂતા હોય તો તેને ડર લાગે છે આ લોકોને। કરતા કાંઈ વાર ન લાગે અને રાતે મચ્છરનો પૂરેપૂરો ત્રાસ છે અહીંયા સિવિલમાં। કાંઈ એનો દવાનો છંટકાવ એવો કંઈક થતો હોય તો આ લોકોને કરવો જોઈએ। રાજ્યના આરોગ્ય વિભાગે રાજ્યભરની સિવિલ હોસ્પિટલ, મેડિકલ કોલેજો, PHCU સેન્ટરની અંદર ડોગ એટલે કે શેરી શ્વાન છે તેની ગણતરીને લઈને આદેશો આપ્યા છે। રાજકોટ સિવિલ હોસ્પિટલ છે એમને પણ આ અંગેનો પરિપત્ર આપ્યો છે। સિવિલ હોસ્પિટલને આસપાસના જે પ્રાંગણ છે એની અંદર કેટલા શેરી શ્વાનો રખડે છે। અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। જૂના વોર્ડ નંબર 10ની અંદર જ અહીંયા શ્વાન છે એ આરામથી પડ્યું જોવા મળી રહ્યું છે। એટલું જ નહીં, મેડિકલ કોલેજનું કેમ્પસ છે ત્યાં પણ એક બે નહીં, ચાર જેટલા શ્વાનો છે જોવા મળ્યા હતા। સિવિલ હોસ્પિટલની આ પ્રકારની સ્થિતિ છે। હવે જોવાનું રહેશે કે રાજકોટ સિવિલ હોસ્પિટલના જે ડોક્ટરો છે કે જેમને જવાબદારી સોંપવામાં આવી છે કે હોસ્પિટલ સંકુલ મેડિકલ કોલેજની અંદર કેટલા શ્વાનો આવેલા છે, કઈ રીતે આ શ્વાનોને તેઓ ભગાડે છે, આ તમામ બાબતનો રિપોર્ટ છે એ સિવિલ હોસ્પિટલના લાગતા વળગતા લોકો છે તેમને આપવો પડશે। ગણતરી ક્યારથી શરૂ થાય છે એ સવાલ છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે સિવિલ હોસ્પિટલની અંદર સંદેશ ન્યૂઝના રિયાલિટીની અંદર આ તમારી નજર સામે જ શેરી શ્વાન છે આરામ કરતું, આરામ ફરમાવતું અહીંયા જોવા